સુરતમાં મળેલો મૃતદેહનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે સચિન જીઆઈડીસી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પીએમ કરતા શ્વાસ રૂંધાવાથી મોતનો ખુલાસો થયો છે। મિત્ર સાથે બહાર ગયો હોવાનું તપાસમાં ખુલ્યું। મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનામાં આરોપી લક્ષ્મી ઉસ્વાહાની ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ 7 જેટલા ગુનાઓ અગાઉ પણ નોંધાયેલ હોવાનો ખુલાસો થયો છે। અહીંયા આવેલો હતો। એના પહેલા પણ એ ઘણા લગભગ 3-4 વર્ષથી અહીંયા આ વિસ્તારમાં રહેતો હતો। ત્યારબાદ જે રીતની મેં આપને વાત કરી કે કોઝ ઓફ ડેથ શ્વાસ રૂંધાવાના કારણે થયેલું હતું, એમનું મોત થયેલું હતું અને સાથે સાથે એ નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો, જેના કારણે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલાનું પણ પ્રાથમિક જણાઈ આવતું હતું, જેના કારણે આ જે મોત હતું એ શંકાસ્પદ જણાઈ આવતું હતું, જેથી સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક ફરીથી તપાસ ચાલુ રાખવામાં આવી અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 700 થી 800 સીસીટીવી કેમેરા અલગ અલગ સ્થળના ચેક કરવામાં આવેલા, સ્પેસિફિક ટાઈમના ચેક કરવામાં આવેલા અને એમાં જે મરણ જનારની અને આરોપીની મુવમેન્ટ એમાં ઝીરો ડાઉન કરવામાં આવેલી હતી। એના પછી સાથે સાથે જે મરણ જનારના સગા સંબંધીઓ હતા એમની પાસેથી પણ પ્રાથમિક તપાસ મેળવવામાં આવી, એમાં પણ તપાસનો મદદરૂપ થાય એવી માહિતી મળેલી હતી, જે આધારે આ અકસ્માત મોતની તપાસ દરમિયાન આ મરણ જનારનું મર્ડર થયેલાની હકીકત જણાઈ આવતા આ જે મરણ જનારના બ્રધર મિથિલેશ રામદાસ યાદવ એમની ફરિયાદ લઈ અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો।